આ છે મિત્રો ત્રીજો દિવસ અને આપણે આજ જવાનું છે પહેલગામ જ્યાં આતંકી હુમલો થયો તો હમણાં થોડોક ટાઈમ પહેલાં ને આપણે ત્યાં જવાનું છે આજ ફરવા. અહીંથી થાય એ કંઈક 95 કિલોમીટર થાય અહીંથી. આપણે ત્યાં જવાનું છે. હવે નહીં ધોઈને થઈ ગયા છીએ તૈયાર. વાગ્યા છે 9:30 અને આપણે અડધી કલાકમાં આપણે નીકળવાનું છે. અને આ ઝાકળ જ છે હવારમાં, કંઈ દેખાતું જ નથી આગળ. બાકી ઓલી બાજુ જો આમ પહાડે આમ થોડાક દેખાતા છે. આપણે નીકળી ગયા બોટ હાઉસથી. હવે જવાનું છે આપણે કિનારે, ત્યાં આપણી ટેક્સી ઊભી છે. પછી આપણે જવાનું છે પહેલગામ. બહુ અવાજ આવતો હતો એટલે મારે વોઇસ ઓવર કરવું પડ્યું. અને સવારનો વ્યૂ જોઈ લ્યો. પછી આપણે આવી ગયા ટેક્સીમાં અને આ છે જમ્મુવાળો હાઈવે. આપણે અહીંયા વચ્ચે પુલવામાં આવે અને વચ્ચે આપણે કાજુ ને કેસર ને એવું બધું લેવાનું છે, જે અહીંયા ઓરિજિનલ મળે, 100% પ્યોર. અને આર્મીની ચેકિંગ બહુ હોય, ફૂલ સ્ટ્રિક્ટ હોય. 3-4 કિલોમીટર એ આર્મીની ગાડી ઊભી જ હોય. કેસરની દુકાનમાં કેસર ઓરિજિનલ મળે, સારું મળે, જોઈ લેવી. આવી છે કંઈક દુકાન, ઓરિજિનલ મળે, કેસર, પરફ્યુમ બધું મળે. આપણે જોવી ગમે તો લેવી, સારું હોય તો. આપણે આવી ગયા સફરજનના બગીચામાં. જો સફરજન થાય આવડા ઝાડ બધા સફરજનના હે, પણ અત્યારે સિઝન નથી એટલે અત્યારે ન થાય. પણ આપણે તો જ્યુસ ટ્રાય કરશું. જ્યુસ આવે ને સફરજનનું, એ જ્યુસ પીશું. અત્યારે સિઝન નથી એટલે નથી સફરજન જરાય. અને આ છે એ પ્લાસ્ટિકના હે, આ ખોટા હે, આ બધા ખોટા હે. પછી આપણે એપલના બગીચેથી નીકળી ગયા. આ જો પહાડવાળો રસ્તો ચાલુ થઈ ગયો ને નદીના વ્યૂ જો ને ઝાડવાને એવું જો. અને આપણે આગળ જ્યાં સારી હોટલ આવે ત્યાં જમવા પણ રોકાવાનું છે, વેજ હોય એવું. બપોરના 12:30 વાગી ગયા, આપણે આવી ગયા જમવા. પછી આપણે જવાનું છે હજી આગળ. ને આ કંઈક આવી હોટલ છે, પ્યોર વેજીટેરિયન. અહીંયા મિત્રો વેજીટેરિયન એ મળી રહે ખાવાનું. ગમે આપણે જાવીને તોય મળી રહે એમ. ગમે એટલા ઉપર હોય, પહાડો ઉપર ગમે એટલું હોય ને તોય એટલે વાંધો ના આવતો. આપણે નોનવેજ ખાતા નથી. પછી આપણે મંગાવી લીધા રાજમા ચાવલ. હવે એને ખાઈ લેવીને આપણે પહેલગામથી 10-12 કિલોમીટર દૂર છીએ, ત્યાં જઈને મળીએ. પહોંચી ગયા પહેલગામ ને પહેલાં આપણે પાર્કમાં. પાર્ક સારો છે તો આપણે જોવા આવ્યા હતા. આવો કંઈક નજારો છે. અને આજે મહાશિવરાત્રી છે ને અહીંથી ખાલી અમરનાથ થાય ખાલી 30-40 કિલોમીટર લગભગ. આ જો આની પાછળ અમરનાથ છે. આ પહાડની પાછળ અમરનાથ છે. અત્યારે પાણી બાંધે, નગર આપણે જાત. આપણે રખડ્યું પહેલગામની માર્કેટમાં, આટો મારવા આવ્યા હતા. આપણે આવી એક માર્કેટ છે, બધી વસ્તુ અહીં મળે. શોપીસની તેવી બધી વસ્તુ જો, જેમ કે આ બધું કપડાં મળે ગરમ. થાર જો કેવી મસ્ત લાગે. મિત્રો એક મહાદેવનું મંદિર છે. તો આજે હે શિવરાત, તો આપણે વિચાર્યું કે આપણે દર્શન કરી લઈએ. શિવરાત છે, મહાદેવના હારે દર્શન થઈ જાય ને તો એક મજા આવે. આવું કંઈક મંદિર છે. દર્શન કરી લીધા દર્શન. અને હવે જવાનું છે આપણે પાછું નીચે. આવું કંઈક નજારો છે અહીંનો, બહુ મસ્ત જ મંદિર છે. પછી આપણે નીકળી ગયા પાછા શ્રીનગર જોવા માટે. ને આ લાઇટું, આ પહાડ રહ્યો ને ત્યાં ઉપર 7 કિલોમીટર ઊંચો પહાડ છે. ત્યાં ઉપર શંકરાચાર્યનું મંદિર છે. આપણે આવી ગયા પાછા બોટે. આજે બહુ મજા આવી ફરવાની. ઘણું બધું ફર્યા, પહેલગામ ફર્યા,
અને કાલે આપણી ફ્લાઇટ છે, જવાનું છે અહીંથી અમદાવાદની ફ્લાઇટ છે ને આપણે કાલે સવારે 11 વાગ્યાની ફ્લાઇટ છે, એટલે આપણે અહીંથી નીકળવું પડશે 9 વાગે. એટલે હું વ્લોગને અહીંયા જ એન્ડ કરું. જય માતાજી.